મેં જે લાઈન કરી છે એ ધ્યાનથી જોવાની જરૂર છે. હી ઇઝ અ રાઇટર, એ રાઇટર છે. હી એ કોના માટે વપરાયેલો શબ્દ છે? રાઇટર માટે. સેકન્ડ છે ધ કિંગ હિમસેલ્ફ વેન્ટ ધેર. કિંગ છે એ કિંગ માટે વપરાયેલો શબ્દ કયો છે? હિમસેલ્ફ. ભારતી એન્જોયડ હરસેલ્ફ. ભારતી પોતાની જાતને એન્જોય કરી રહી છે. તો હરસેલ્ફ એ ભારતી માટે વપરાયેલો શબ્દ છે. બી કાઇન્ડ ટુ અધર્સ. હવે અધર્સ છે એ કોઈ પર્ટિક્યુલર લોકોની વાત નથી કરી અહીં, જનરલ લોકોની વાત કરી છે કે કોઈ પણ લોકો હોઈ શકે એની અંદર. અધર્સમાં કોઈ પણ આવી શકે છે. જે બધા જ લીટી કરેલા જે શબ્દો હતા એ બધા જ શું છે? પ્રોનાઉન છે. પ્રોનાઉન ને એટલે કે શું? પ્રોનાઉન એટલે કે જે નાઉન માટે વપરાયેલો શબ્દ હોય એ. પ્રોનાઉન ઇઝ અ વર્ડ ધેટ યુઝડ ફોર અ નાઉન. નાઉન માટે જે વર્ડ વપરાયો હોય એને શું કહેવામાં આવે છે? પ્રોનાઉન કહેવામાં આવે છે. અને તમને ખબર છે પ્રોનાઉન છે એ બે રીતે કામ કરતું હોય છે. એક કર્તા તરીકે અને બીજું કર્મ તરીકે. જ્યારે કર્તા તરીકે નાઉન વપરાતું હોય ત્યારે નાઉન જો વપરાયું હોય તો એમાં એવું આવશે જયંત ગોઝ આઉટ. હવે તમને નાઉન વિશે ના ખ્યાલ હોય તો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે, પહેલા નાઉન જોઈ લો અને એના પછી પ્રોનાઉન જોજો. પ્રોનાઉન હોય, પ્રોનાઉનમાં શું આવશે? હવે જયંતની જગ્યાએ વપરાયેલો શબ્દ, જયંતની જગ્યાએ વપરાયેલો શબ્દ અહીં કયો આપણે યુઝ કર્યો? હી ગોઝ આઉટ. હવે પ્રોનાઉન આમાંથી કયું થશે? જો જયંત માટે જે શબ્દ વપરાયો છે એ પ્રોનાઉન કહેવાશે, એટલે હી. અને જ્યારે કર્મ તરીકે, ઓકે, કર્મ તરીકે એ વપરાયો હોય, ઓબ્જેક્ટ તરીકે એ યુઝ થયો હોય, ત્યારે નાઉન અને પ્રોનાઉન કેવી રીતે યુઝ થાય છે એ જોઈ લો. નાઉન છે એમાં આવશે આઈ રિસ્પેક્ટ માય ટીચર. હું મારા ટીચરની રિસ્પેક્ટ કરું છું. હવે પ્રોનાઉનની વાત કરીએ તો પ્રોનાઉનમાં માય ટીચર એ ઓબ્જેક્ટ થશે, કર્મ થશે. તો તમારે શું કરવાનું છે? એને તમારે પ્રોનાઉનમાં કન્વર્ટ કરવું હોય. આઈ રિસ્પેક્ટ હિમ. શું થશે? આઈ રિસ્પેક્ટ હિમ. હવે ટીચર, માય ટીચર, એની જગ્યાએ આપણે શું મૂકી દીધું? ટીચરની જગ્યાએ હિમ મૂકી દીધું. હવે માય ટીચરની જગ્યાએ નાઉન છે માય ટીચર, એની જગ્યાએ વપરાયેલો શબ્દ કયો છે? હિમ. તો હિમ એ શું થયું? પ્રોનાઉન. જ્યારે આપણે પ્રોનાઉનનો ઉપયોગ કરીએ છીએ તો એ શું કરે છે? આપણી વાતચીતને એકદમ સરળ બનાવી દે છે. જેના વિશે આપણે વાત કરતા હોઈએ એનું નામ આપણે ના જાણતા હોય તો પણ એના વિશે આપણે વાતચીત કરી શકીએ છીએ. અહીં સેન્ટેન્સ જુઓ. આઈ સો અ સ્ટ્રેન્જર ઇન માય ટાઉન યસ્ટરડે. મેં એક સ્ટ્રેન્જર પર્સનને મારા શહેરમાં જોયો. ઓકે. હી વોઝ ટોલ. એ કેવો હતો? એકદમ લાંબો હતો. અને હી વોઝ કાઇન્ડ, એન્ડ હી વોઝ કાઇન્ડ, અને એ કેવો હતો? એકદમ દયાળુ હતો. હવે આપણે એ પર્સનને જાણતા નથી તેમ છતાં આપણે એના વિશે વાત કરી શકીએ છીએ એકદમ સરળતાથી. કયા પ્રોનાઉન યુઝ કર્યા આપણે અહીં? હી. ઓકે, આપણે હી યુઝ કર્યો છે. સ્ટ્રેન્જર છે, આપણે સ્ટ્રેન્જરનો યુઝ કર્યો છે. સ્ટ્રેન્જર એ પણ શું છે? પ્રોનાઉન જ છે. ઓકે, તો આપણે સ્ટ્રેન્જરનો યુઝ કર્યો છે, હી નો યુઝ કર્યો છે. તો આપણે એકદમ સરળતાથી વાત કરી શકીએ છીએ પ્રોનાઉનના યુઝથી. અહીં સેન્ટેન્સ જુઓ. કાંતિ ઇઝ અ પ્યુપિલ. કાંતિ ઇઝ 16 years old. હવે આ સેન્ટેન્સમાં તમને કંઈક અજુગતું નથી લાગતું? બે વાર આપણે કાંતિ કાંતિ બોલ્યું. જો આપણે એવું ના કરવું હોય તો આપણે શું કરી શકીએ? કાંતિ ઇઝ અ પ્યુપિલ. હી ઇઝ 16 years old. કાંતિ એ સ્ટુડન્ટ છે, પ્યુપિલ છે, અને એ કેટલા વર્ષનો છે? 16 વર્ષનો છે. ઓકે, તો આ કેવું થઈ ગયું? એકદમ સરળ બની ગયું. આપણે બે વાર નામનો યુઝ કરવાની જરૂર પડતી નથી જો આપણે પ્રોનાઉનનો યુઝ કરીએ તો. આપણે ગુજરાતીમાં પણ યુઝ કરીએ જ છીએ ને, કે તે બહુ સુંદર દેખાય છે, હું એને મળી હતી. પ્રોનાઉન
ડિફરન્ટ ટાઈપ્સના હોય છે અને દરેક પ્રોનાઉનની ના યુઝ પણ ડિફરન્ટ હોય છે. તો આપણે એને ડિટેલમાં જોઈશું, પણ સૌથી પહેલા તમે આ બધા જ પ્રોનાઉનના નામ સમજી લો. પર્સનલ પ્રોનાઉન, સેકન્ડ છે રિલેટિવ પ્રોનાઉન, થર્ડ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, ફોર્થ રેસિપ્રોકલ પ્રોનાઉન, 5 indefinite pronoun, 6 interrogative pronoun, 7 reflexive pronoun, 8 intensive pronoun અને 9 છે distributive pronoun. અને હું આ બધા જ પ્રોનાઉન્સ તમને વન બાય વન ડિટેલમાં અલગ અલગ વિડીયોઝમાં સમજાવવાની છું, કારણ કે પ્રોનાઉન સમજવા બહુ જ જરૂરી છે અને એ બહુ બધા સેન્ટેન્સમાં અલગ અલગ રીતે યુઝ થતા હોય છે. તો એ સમજવા અને એને યાદ રાખવા બહુ જ જરૂરી છે. તો વન બાય વન હું ડિટેલમાં તમને બધા જ પ્રોનાઉન વિશે સમજાવીશ. નેક્સ્ટ વિડીયો આપણો પર્સનલ પ્રોનાઉન પર હશે, તો જોવાનું ચૂકશો નહીં. અને આ વિડીયો મારો જોવા માટે તમારો આભાર. જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા.